વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય ગુજરાતીમાં બોર્ડની પરીક્ષામાં જે રીતે પેપર પૂછાય છે એ રીતે અહીં આજે આપણે મોડલ પેપરનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરો ખ્યાલ આવશે અને બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેના વિશે પણ ખ્યાલ આવશે। મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિભાગ એ આપેલ છે જે પદ્ય આધારિત પ્રશ્નો પૂછાય છે। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ખાલી જગ્યાના દિવસો આવતા હોવાથી પાણે કપડાં ધોવા જાય છે। તો જવાબ આવશે ડ દિવાળી। બ નળ કયા દેશના રાજા હતા? તો જવાબ આવશે બ નિષધ। 3 કોનો તાગ કાઢવો મુશ્કેલ છે? તો જવાબ આવશે ક સમુદ્રના પાણીનો। વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં વિભાગ એમાં પદ્ય આધારિત પ્રશ્નો પૂછાય છે। આગળ આપણે પ્રશ્નો જોઈશું। નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો। 4 રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો। તો જવાબ આવશે પદ ભજન। 5 શામળદાસ મૂળદાસ સોલંકીનો ઉપનામ શું છે? જવાબ આવશે શ્યામ સાધુ। 6 ગોળસી કાવ્ય સંગ્રહમાંથી કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો જવાબ આવશે પાણી। વિદ્યાર્થી મિત્રો, હવે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય એવા પ્રશ્નો અહીં મૂકેલા છે જે પૂછાવાની શક્યતાઓ પણ વધુ હોય છે। 7મો પ્રશ્ન ગોપી શેની બિંદી લગાડવાની ના પાડે છે? તો જવાબ આવશે કસ્તુરીની। 8 વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું? તો જવાબ કોઈના જીવનમાં સાયો આપવાનું મુશ્કેલ કામ કરી જુઓ। 9 ફાટેલા સડલામાં બા શું સીવે છે? તો જવાબ આવશે નિશાસા। 10 ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? જવાબ આ કુલટાને પથ્થર મારી નાખો એવો ન્યાય કર્યો। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। હવે 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। તેમાં 11મો પ્રશ્ન સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। આ રીતે અહીં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। 12 ભવના અબોલા લોકગીતમાં નાયિકા શો સંદેશ મોકલાવે છે? જવાબ 13 મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ શા માટે કર્યો? જવાબ 14 વસ્ત્ર વિનાની કેમ મોં લાતો? આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો। નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો। જવાબ નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો। 15 ઉર્મિલા કાવ્યને આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો। જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે જેમાં 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે। અથવામાં અહીં પ્રશ્ન પૂછાય છે 15 જુઓ ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવો। જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે જેમાં પદ્ય આધારિત આ રીતે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે। અહીં આગળ વિભાગ બ આપેલો છે જેમાં ગદ્ય આધારિત એટલે કે પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે। તેમાં 16મો પ્રશ્ન છે કે લેખકની દ્રષ્ટિએ ઉશીનો માગનારની નજર કોના જેવી હોય છે? તો જવાબ આવશે બ ગીત જેવી। 17 વિજુને કેટલી ચોપડી ભણેલો મૂર્તિઓ મળ્યો? તો જવાબ આવશે 4 ચોપડી। 18 વરસાદ જેવો સમાનધર્મી ફેરો કોને મળી ગયો? જવાબ ક શેષ નદીને। નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો। 19 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો। જવાબ ઉમાશંકર જોશી। 20 સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો। જવાબ ચરિત્ર નિબંધ। 21 ઈવા દેવ કોનું ઉપનામ છે? જવાબ પ્રફુલ્લ નંદશંકર દવે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 22 ખીજડીયાના ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા હતા? જવાબ નાના મૃત બાળકોને દાટવા માટે। 23 કોચરબ આશ્રમમાં વિનોબા માટે કયું દ્રશ્ય નવી નવાઈનું હતું? જવાબ રાષ્ટ્રનેતા ગાંધીજી શાક સમારતા હતા।
24 શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? જવાબ, યજ્ઞોપવિત દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવી. 25 સરકારે મણિબાઈને શા કારણે છોડી મૂક્યા? જવાબ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 26 પોતાનું શેષ જીવન વનમાં ગાળે યુધિષ્ઠિરને શું કરવું છે? જવાબ, વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે, જેમાં 2-2 ગુણમાં આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. 27 સત્યાગ્રહની લડતને નામે થયેલા તોફાનો અંગે પ્રભાશંકરે ગાંધીજીને કઈ વાત સમજાવી? જવાબ, 28 રાવે પાઠકની દ્રષ્ટિએ ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે? શા માટે? જવાબ, 29 મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? જવાબ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ગમે તે એક 4 ગુણમાં અહીં પૂછાય છે. તેમાં 30મો પ્રશ્ન, ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. જવાબ, વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે. આ રીતે અહીં 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. અથવા 30 અનુરુદ્રનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. જવાબ, વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વિભાગ સી નીચેના શબ્દોને સામસામે જોડીને સમાનાર્થી શબ્દ લખો. સ્નિગ્ધ તેનો સમાનાર્થી શબ્દ થશે સુવાળો અને સુવાળીનો સમાનાર્થી શબ્દ થશે કોમળ. નેમ તેનો સમાનાર્થી શબ્દ છે સંકલ્પ અને સંકલ્પનો સમાનાર્થી શબ્દ થશે પ્રતિજ્ઞા. વસુધા તેનો સમાનાર્થી શબ્દ થશે ધરતી. ધરતીનો સમાનાર્થી શબ્દ થશે પૃથ્વી. બુદ્ધિ બુદ્ધિનો સમાનાર્થી શબ્દ થશે મતિ અને મતિનો સમાનાર્થી શબ્દ થશે પ્રજ્ઞા. બાણ એનો સમાનાર્થી શબ્દ છે સર અને સરનો સમાનાર્થી શબ્દ છે તીર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સમાનાર્થી શબ્દોની સામસામે જોડે લખવાની છે. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે ફરીથી લખો. 36માં આપેલું છે કે મીનાબહેન ઉત્સાહમાં આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્સાહમાં નીચે લીટી દોરેલી છે તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિરુત્સાહ. હવે એનું ફરીથી વાક્ય બનાવીશું તો મહેમાન નિરુત્સાહ ન થયા. 37 આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. અહીં ઊંચાણમાં એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નીચાણમાં. વાક્ય બનશે આગળ જતાં અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો ન હતો. 38 આ તો ગૌણ ભાષા છે. તો ગૌણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મુખ્ય. આ તો મુખ્ય ભાષા નથી. 39 ભગવાને સંમતિ દર્શાવી. સંમતિનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અસંમતિ. ભગવાને અસંમતિ દર્શાવી નહીં. 40 આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. કલંકનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિષ્કલંક. તો આ રાજમુગટ પર નિષ્કલંક લાગ્યું નથી. તો આ વિદ્યાર્થી મિત્રો આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ લખી અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખવાના હોય છે. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 41 નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. તો જવાબ આપશે હુંડી. 42 સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે. જવાબ અનુમોદન. 43 ગોળ કે મહુડો પીળવીને કેળવેલી તમાકુ. જવાબ આપશે ગડાકો. 44 ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ. જવાબ છે પજ્ઞેયતી. 45 પોતાનું કામ જાતે કરવું તે. જવાબ સ્વાવલંબન. નીચેના તળપદા શબ્દોની શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. 46 કારજ તો તેનો અર્થ થશે કાર્ય. 47 હામ તો તેનો અર્થ થશે હિંમત. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અહીં 48માં આપેલું છે આધુનિક. તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચી જોડણી દર્શાવેલી છે તે તમે જોઈ શકો છો. 49 પરિસ્થિતિ. જવાબ 50 પથ્થરો. જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સાચી જોડણી લખવાની હોય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. 51 મોગરાની મીઠી મહેક પ્રસરતી મેં અનુભવી.
અહીં કૌંસમાં આપેલું છે કે યોગ્ય વિશેષણ શોધી અને લખો. તો જવાબ આવશે વિશેષણ છે મીઠી. 52 અહીં આગળ ખાલી જગ્યા આપેલી છે નળ ચેષ્ટા કરે લાવ હાર કેઠે આગળ પરે. તો એ ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકવાનું છે. તો અહીં જે આગળ ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ આવશે પાંચે. 53 બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. યોગ્ય નિપાત શોધો. તો અહીં પણ એ નિપાત છે. 54 એક વખત જેલ જનારો બીજી વાર જાય. અહીં આગળ ખાલી જગ્યા આપેલી છે તો તેમાં યોગ્ય નિપાત મૂકવાનો છે. તો નિપાત આવશે તો. એક વખત જેલ જનારો બીજી વાર જાય તો. 55 મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તેમને નવાઈ લાગી હશે. અહીં વાક્યમાંથી કૃદંત શોધી અને લખવાનું છે. તો જવાબ આવશે અહીં બોલતા અને સાંભળીને એ કૃદંત છે. 56 લાકડાની પાટ પર ખાલી જગ્યા હુક્કો ગગડાવતા હશે. અહીં ખાલી જગ્યા આપેલી છે તો તેમાં યોગ્ય કૃદંત મૂકવાનું છે. તો કૃદંત આવશે ધમ રોળતું. 57 હારે તેણે સિંહને ખાજા ખવડાવવાની શરત હતી. વાક્યમાં આપેલા કૃદંતનો પ્રકાર લખવાનો છે. તો એ ખવડાવવાની એ ભૂત કૃદંત છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો. 58 ગયે ગુજરી ભૂલી જવી. તો એનો અર્થ થશે ભૂતકાળની ઘટના યાદ ન કરવી. વિદ્યાર્થી મિત્રો તમારે વાક્યમાં પ્રયોગ જાતે કરવાનો રહેશે. 59 થોથવાઈ જવું. તો જવાબ આવશે વ્યવસ્થિત બોલી ન શકવું. 60 વધામણી આપવી. તો જવાબ આવશે શુભ સમાચાર આપવા. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. 61 દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની ચણાટી હતી. વાક્ય લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારીને ફરી લખો. તો જવાબ 63 બે પાડ વિના કદે પ્રતિદ્વંદ્વી સંભળાતો નથી. વાક્ય ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારીને ફરી લખો. જવાબ 63 આ સૌંદર્યનું લેતા હતા પાન કરે ક્રિસ સુતાઓના. વાક્ય પદક્રમ અને પદ સંબંધની દ્રષ્ટિએ ગોઠવીને ફરી લખો. જવાબ 64 મૃત્યુ વિષયક કાવ્યોથી તો એ વિરલ છે. પ્રત્યય સુધારણી વાક્ય ફરીથી લખો. તો એ કાવ્યોથી આપેલું છે તો થી કાઢી અને એની જગ્યા એ માં લખવાનું રહેશે. એટલે કે મૃત્યુ વિષયક કાવ્યોમાં તો એ વિરલ છે. નીચેના સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી અને લખો. 65 પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ કાઢે અને વાક્ય આપણે સાદા વાક્યમાં ફરીથી લખીશું. પરમેશ્વર આંખે દેખાતો નથી એને અનુભવમાં લઈ શકાય છે. 66 તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ને કાઢી નાખીશું અને વાક્ય ફરીથી લખીશું. 67 અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જેમનું કાઢી નાખીશું અને અહીં જે તે આપેલું છે તે કાઢી નાખી અને વાક્ય સાદા વાક્યમાં ફરીથી લખીશું. તો અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવી લખો. 68 એવી ચર્ચા નીકળી આપણે હંમેશા બિરજ ખાઈએ છીએ. બિરજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સાદું વાક્ય આપેલું છે તેને સંયુક્ત કે સંકુલ વાક્યમાં લખીશું. જવાબ આવશે એવી ચર્ચા નીકળી. અહીં આવશે કે લખીશું આપણે હંમેશા બિરજ ખાઈએ છીએ જે ક્યાંથી ઉત્પન્ન થતા હશે. 69 શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો. એ કાંગડો બિલકુલ જણાયો નહીં. તે કાંગડો તંતન ઓગળી ગયો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે હાથ ફેરવ્યો પછી અહીં પણ લખવાનું અને અહીં કારણ કે. તો વાક્ય ફરીથી લખીશું. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ કાંગડો બિલકુલ જણાયો નહીં કારણ કે તે તંતન ઓગળી ગયો હતો. 70 તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. તો એ જવાબ આવશે જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સાદા વાક્યોને સંયુક્ત વાક્યમાં ફેરવવાના હોય છે. વિભાગ ડી
નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। વિદ્યાર્થી મિત્રો, તમને અહીં કોઈપણ એક કાવ્ય આપેલું હોય છે અને તેને આધારે અહીં 5 પ્રશ્નો આપેલા હોય છે। તે પ્રશ્નોના જવાબ તમારે કાવ્યમાંથી જોઈ અને લખવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે જાતે પ્રશ્નો લખી શકો છો। તમને કોઈપણ અહીં કાવ્ય પૂછાઈ શકે છે। તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે કે અહીં એક ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે। તમને કોઈ એક ફકરો આપવામાં આવ્યો છે અને તેના આધારે અહીં 5 પ્રશ્નો આપવામાં આવે છે। તે ફકરામાંથી જોઈ અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે શાંતિથી ધ્યાનપૂર્વક ફકરો વાંચી અને એના પ્રશ્નોના જવાબ આપી શકો છો। આગળ જોઈશું તો અહીં નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ એક ગદ્યખંડ આપેલો હોય છે અને તેનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે, જે 5 ગુણમાં પૂછાય છે। આગળ જોઈશું તો નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી ફરીથી લખો। 5 ગુણમાં પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો કોઈ એક ગદ્યખંડ આપેલો છે અને તેને કાળકથન પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં આ રીતે પૂછાઈ શકે છે। આગળ જોઈશું તો વિભાગ એ છે। વિભાગ એ લેખન સજ્જતા છે। તેમાં 83મા પ્રશ્નમાં આપેલું છે કે તમારા વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે। આ બાબતની જાણ કરતી સડક નગરપાલિકાના મુખ્ય અધિકારીને લખો। તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈપણ એક અરજી લખવાની પૂછાય છે, તો તમે તમારા શબ્દોમાં તેને જે વિષય આપેલો છે તેના અનુસંધાનમાં લખી શકો છો। આગળ અહીં નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતર કરો। અહીં 84માં આ રીતે વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું હોય છે, જેમાં 5 ગુણમાં પૂછાય છે। અહીં આગળ જોઈશું તો 84માં અથવામાં પણ પૂછાય છે કે નીચે આપેલા શબ્દ યાદીનો ઉપયોગ કરી નારી તું નારાયણી વિશે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખો। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં કોઈ એક વિષય ઉપર મુદ્દા આપેલા હોય છે અને તમારે 70 થી 80 શબ્દમાં ભાવાત્મક ગદ્યખંડ એટલે કે ફકરો લખવાનો હોય છે। આ રીતે વિભાગ ડીમાં પૂછાઈ શકે છે। આગળ અહીં 85મા પ્રશ્નમાં આપેલું છે કે કોઈ એક વિષય ઉપર 250 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે। તેમાં અહીં 3 વિષય આપેલા છે। ઓનલાઈન થઈ ગયેલું વિશ્વ, અથવામાં પૂછાયું છે અવાજનું પ્રદૂષણ, આજનો પ્રાણ પ્રશ્ન, અને અથવામાં પૂછાય છે કે દીકરી ઘરની દેવડી। અહીં વિદ્યાર્થી મિત્રો 3 વિષય પૂછાયા છે અને અહીં મુદ્દા પણ આપેલા છે। તો તમારે 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય તમને જે આવડતો હોય તેના અનુસંધાનમાં તમે 250 શબ્દોમાં નિબંધ લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આજે જે મોડલ પેપર જોયું તે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને પ્રશ્નો પૂછવાની શક્યતા પણ વધુ હોય છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 12ના બીજા વિષયના મોડેલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે। આ ઉપરાંત જે પેપર 2025ની સાલમાં અહીં જે બોર્ડની પરીક્ષાના પેપર પૂરા થયા છે તેના ઓરિજિનલ પેપરના સોલ્યુશન પણ ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।